સતત કાર્યરત છે અને સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ગૌશાળાની સાથે સાથે સીતારામ ટ્રસ્ટ દ્વારા અન્ન ક્ષેત્ર સેવા પણ અવિરતપણે ચાલુ છે. આ જ સંસ્થા દ્વારા ચાલતી વધુ એક સેવા એટલે સીતારામ અન્ન ક્ષેત્ર રાજકોટ. અન્નદાન એ જ મહાદાનના આદર્શને વરેલું આ અન્ન ક્ષેત્ર જરૂરતમંદોને અન્ન પહોંચાડી માનવ ધર્મ નિભાવે છે. સીતારામ અન્ન ક્ષેત્રની અંદર સવારના 4 વાગ્યાથી જ સેવાઓ ધમધમવા માંડે છે. આ અન્ન ક્ષેત્રની અંદર દરેક સ્વયંસેવકો આવી પોતપોતાનું કામ હાથમાં લઈ પૂરા ખંતથી સેવામાં લાગી જાય છે અને ખૂબ જ પ્રેમપૂર્વક બધી રસોઈ બનાવે છે. અન્ન ક્ષેત્રનું પ્રથમ કાર્ય એટલે શુદ્ધ ઘીનો શીરો બનાવવો, જે આશરે 35 થી 40 કિલોગ્રામ જેટલો હોય છે. આ શીરો સંસ્થાના વાહન દ્વારા જ સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગમાં દાખલ થયેલ બહેનોને આપવામાં આવે છે તથા પદ્મકુંવરબા હોસ્પિટલમાં દાખલ થયેલ બહેનોને પણ આપવામાં આવે છે. સાથે રોડ રસ્તા ઉપર રખડતા મંદબુદ્ધિ તથા અશક્ત લોકોને પણ આપવામાં આવે છે. અન્ન ક્ષેત્રમાં 700 થી 800 માણસો ભરપેટ જમી શકે તેટલી રસોઈ દરરોજ બનાવવામાં આવે છે, જેમ કે દાળ, ભાત, શાક, રોટલી ને છાશ. સંપૂર્ણ રસોઈ થયા બાદ ટિફિન સેવા માટે ટિફિનો ભરવામાં આવે છે. જે લોકો અશક્ત છે, નિરાધાર છે, બીમાર છે, તે બધા લોકોને વિનામૂલ્ય તેમનું સ્વમાન જળવાય તે રીતે દરેકને સમયસર ઘેર ઘેર ટિફિન પહોંચાડવામાં આવે છે.
ટિફિન સેવા પૂર્ણ થયા બાદ મોબાઈલ વાહન દ્વારા રોડ રસ્તા પર રખડતા ભટકતા મંદબુદ્ધિ, અસ્થિર મગજના અને અશક્ત લોકોને જમાડવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં લોકોને જમાડવામાં આવે છે. સીતારામ અન્ન ક્ષેત્ર શાપર, જે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ છે. સીતારામ અન્ન ક્ષેત્રના દ્વારમાં પ્રવેશતા જ શંકર ભગવાનની વિશાળ મૂર્તિ આવેલ છે. રોડ રસ્તા પર નીકળતા પદયાત્રાળુ સાધુ સંતો માટે આરામદાયક વિસામાની અહીં વ્યવસ્થા કરવામાં આવી છે, જેમ કે રહેવા માટે રૂમ, હાથ પગ ધોવા તેમજ નાહવા માટે ગરમ પાણીની વ્યવસ્થા વગેરે. ચા, પાણી અને નાસ્તા તેમજ ભોજન પ્રસાદ માટે 24 કલાક અન્ન ક્ષેત્ર ધમધમતું રહે છે. આ અન્ન ક્ષેત્રના પરિસરમાં વૃક્ષારોપણ કરીને અલગ અલગ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે, જેના લીધે અહીંનું વાતાવરણ હંમેશા શુદ્ધ અને રમણીય બની રહે છે. આશ્રમના પ્રાંગણમાં ચબૂતરો બનાવવામાં આવ્યો છે. 1000 રોની સંખ્યામાં અલગ અલગ પક્ષીઓ ચણચણીને તેમના પેટની જઠરાગ્નિને શાંત પાડે છે. આ ત્રિવેણી સંગમમાં 12 બીજના ધણી રામદેવજી મહારાજ બિરાજમાન છે. અહીં 12 બીજની ઉજવણી કરવામાં આવે છે. બીજના દિવસે ભજન તેમજ ભોજનનું સુંદર આયોજન થાય છે. તેમજ બટુક ભોજન દ્વારા નાના ભૂલકાઓને પ્રસન્ન કરવાનું પુણ્ય કાર્ય પણ કરવામાં આવે છે. બીજના દિવસે
સાંજે આશરે 1400 થી 1500 ભક્તો બાપુના દર્શન કરે છે અને પ્રસાદ લઈને આનંદની અનુભૂતિ કરે છે. અને જ પ્રભુ સેવા માનીને અખંડ સેવાનો યજ્ઞ સીતારામ ટ્રસ્ટ દ્વારા અવિરત ચાલતો રહે છે.